આજે સૌરાષ્ટ્રના 4 કિસ્સામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સહયોગીઓને એક સેમ પેટર્નથી સાંભળજો, સેમ પેટર્નથી એને એરેસ્ટ કરવામાં આવ્યા અને ઉપર FIR કરવામાં આવી. કેટલી હદે ડરી ગયા મિત્રો? વધારેમાં વધારે શેર કરજો. અને કોઈ અમે ડરવાના નથી. આ લોકોને મારે 3 ચેતવણી આપી છે, એટલા માટે ફેસબુક લાઈવ થવાનું થયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ મને ગર્વ છે કે આમ આદમી પાર્ટીએ ભાજપની ધોતી ઢીલી કરી નાખી. ભાજપના નેતાઓ અત્યારે બધાને પોલીસને કામે લગાડી દીધી કે તમે કામ કરો, હવે અમારાથી નહીં થાય, અમે નહીં લડી શકીએ ચૂંટણીઓ, તમે લડો, તમે લડાવો ચૂંટણીઓ. અને શું કરવાનું? તો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના સહયોગીઓને ખોટા કેસમાં જેલમાં નાખો. મિત્રો, પોરબંદરમાં એવું થયું, જેતપુરમાં એવું થયું, જામનગરમાં થયું અને ખંભાળિયામાં, મારા ખંભાળિયા વિસ્તારમાં એવું થયું. પેટર્ન કઈ? 2 જાણ્યા શખ્સો ગાડીમાં ઠોકર મારે, આપણા કાર્યકર્તાને કે સહયોગીની ગાડીને ઠોકર વાગે એટલે પેલા એમ કે અરે ભાઈ સીધું ચલાવો, એમ સીધું ચલાવવું છે એમ કરીને લાફા મરાવડાવ્યા. પછી ઈ લોકો માર પણ મારે,